મને. હું એમ કહું કે મૂંઝાઈને હું કામ બેહી ગયા? તમાર ઘરવાળીને છૂટું થઈ ગયું તી એમાં વળી હું મોટી વાત છે? એમાં કઈ મૂંઝાવાનું હોય? એસે ને ગામમાં મલકની મસ્ત મસ્ત છોકરીઓ છે, તમારે જીવી જોહે ને એવી જડી જાહે. તમારે તો કેટલી જમીન છે, કેટલા મકાનો છે ને એટલી તો ગાડીઓ, તમારે શું વાંધો છે? તમને મળી જાહે કોક બીજી. એ ભાભી કઈક બોલવામાં થોડુંક તો ધ્યાન રાખો, મારું કઈ છૂટું નથી. એ મારી બાઈ કઈ રીહામણે નત ગઈ ને મારું છૂટું એ નથી. મારી બાઈ 11 કરવા ગઈ. તમે તો આવા નવા ભૂલકણો જ રહ્યા ભાભી. લે એવું છે? આ તો છે ને પ્રમદી મને કોકવે કીધું તું કોઈલો ટીક ભાઈ છે ને એની બાઈ વઈ ગઈ હતી. મને એમ કે તમારું છૂટું થઈ ગયું. મારું તો કઈ છૂટું નથી, પણ તમે કોકના આમ ને આમ વાતો કરીને છૂટું કરાવી નાખશો. એના અરે ના ટીક ભાઈ, તમારી બાઈ તો કેવી ભોજી છે કા? હા તો કઈ ઘટે જ નહીં મારી બેયમાં. અમાર બેન બહુ ભરે. અમે બે હારે શાક લેવા જઈએ, હારે પાણીપુરી ખાવા જઈએ, ગોલા ખાવા ભેગ્યું જઈએ ને 4 દી પહેલા તો અમે બે ભેગ્યું એક વસ્તુ લેવા ગીચ્યું. તે હું વસ્તુ લેવા ગીચ્યું તમે બે? અમે બે હાડી લેવા ગીચ્યું. બે મે મસ્તીની લીલા કલરની હાડી લીધી. લે ભળની દીકરીએ મને તો કીધુંય નથી. નવે નવી હાડી લઈને ને માને ઘેર ગઈ લાગે. લે નથી કીધું તી તમને? ના રે ના, મને તો કાઈ નથી કીધું. આ તો તમે કીધું તી ખબર પડી. ભૂલાઈ ગયો હે તો તમારા ભેગી રહી ને ઈએ ભૂલકણ થઈ ગઈ. હાલો તો હવે હું એ જાઉં. મારે તમારા ભાઈ લુગડા ઇસ્ત્રી વાળા ન્યાથી લઈને નદીમાં નાખવાનું છે. મારે હાહુય કીધું તું. હા પાછી તો કાલે 11 છે ખબર છે ને? કાલે 11 છે તે હું આજ ખેરે માર મમ્મીને ઘેર ન જવાની, અહીંયા જ રહેવાની છે. માર હાહરામાં બાઈએ કીધું કે આપણે બધા જુગાર રમશું એટલે. તો ભાભી હું આવું? હા તે મેં કહેવાનું થોડું હોય, આવવાનું જ હોય ને. લે તી ભાભી પતે રમવા ને કા? હા પતે રમવા જ ને. કાલે 4 વાગ્યાને અમે બધા બેહી જાહું જુગાર રમવા. આખી રાત રમવાનું છે. ને આજ જે બધા હામાં મળશે ને એ બધાને હું કહી દઉં હો, તમે આવી જજો ને. એ હા પાકું પાકું હું આવી જઈ હો. એ સોનલ વહુ ક્યાં ભેગા તમે? એ છે ને મમ્મીએ કીધું તું કે મરસા લઈ આવતી, જો મરસા લેવા જાવ. એ હારું હો. હું કરે તારા હાહુ મજામાં છે ને? હા ઈ ઘેર જ છે. કાલ ભીમ 11 છે ને તો એની તૈયારી કરે બસ. તી કેવાની તૈયારી કરે? એ માઈસી છે ને રમવાની. હે પોતે રમવાનું છે? તી મને કાનો કીધું? અરે માઈસી એમાં કેવાનું થોડું હોય, તમે તો ઘરના જ છે, આપણે બાજુમાં જ રહો. હા કાલ હાજે 4 વાગે પૂગી જાય છે, એમાં થોડું કઈ બોલાવવાના હોય. એ હારું હું આવી જાય હો. એ બાપા એટલા બધી પૈસા ક્યાંથી લઈ આવ્યા તમે? એસે ને મારું પેન્શન હતું ને તે ભેગું થયું તું તે લઈ આવ્યો. ત્યાંના રમી નાખશો કઈ તમે? આથી રમવા તો આવ્યો પણ હારી નહીં, જીતી હસ. હું જીતીને જ જાય. તું મને કે તું ક્યાંથી લઈ આવ્યો ઈ કે ની પેલા? મેં તો રમવા હાટુ થઈને લોન લીધી 1 લાખ રૂપિયાની. બધાયને કહું કોઈને ઉસીના જોતા હોય ને તો કીજો. મારી પાસે તો 2000 રૂપિયા ભેગા થયા હતા ને એનેથી રમું ને 1000 રૂપિયા તમે દીકરાએ આપ્યો. મેં તો છે ને ગામનાનું બૂસ મારી લીધું. તમે તો છે ને આવા નવા જ રહેજો. હાલો કેટલા વારી રમી ઈ કહું પેલા. એસે ને મારી પાસે તો બહુ બધા પૈસા છે, તો આપણે 100 વારીથી શરૂઆત કરીએ. એ હો વારીને મૂકો. હો વારી નહીં 20 વારી રમવી હોય તો હાલો ન કાલો ભાગીએ. આપણે તો બસ 20 વારી જ રમવી. આપણે 100 વારી નથી રમવી. આપણી પાસે એટલા પૈસા ન હોય, ખાલી 3000 છે. જેને રમવું હોય એ બધા રમજો, પણ વારે વખતે કરો કે જીતીને ઘેર વયા જાવ. એમ કોઈને જવાનું છે નહીં. બધી ગેમ પતે પછી જ જવાનું છે. એ તમારે બધાને મોટી રમવી હોય ને તો હાથમ ઉપર જઈશો ગામમાં મોટી રમજો. અટાણે 20 વારી રમો બસ. મારા હાહુ હમણાં છે ને આવશે ને મંદિરે ગયા તી એ રમવા બેહી જાહે. હાલો જલ્દી કરો, 1-2 ગેમ થઈ જાય. પિનપતિ રમવી કે મીંડી દહો રમવો કે 7 રમવી, જે રમવો કઈ દવાલો પછી પત્તા ફેંકવા માંડું. એસે ને પિનપતિ મજા આવે. પિનપતિ નાખની તું. એ નહીં મીંડી દહો મજા આવશે. હા મીંડી દહો કરો. મીંડી દહો રમે ત્યારથી આપણે છે 100 જણા. પેલાથી કહી દઉં કે કોઈને જોવાના છે નહીં. 3 પત્તા બધાને પડી જાય પછી બાકી ઉપાડવાની છે. અને હા હાલ થાય ત્યાં સુધી એકાબીજાનું ઓલામ જોવાનું નહીં. સેલે 2 વધે તો જ ભળવાનું, બાકી ભળવાનું નહીં. પોહાઈને તો હાલવાનું, બાકી નાખી દેવાના પત્તા. એક પત્તું જોઈ ને પછી બાઈકથી બંધ કરાવી લે. અમે તો ડબલ આલુ કરીને અમારા તો દેવરાઈ જ ગયા ને. એક પત્તું જોઈને બંધ થાહે નહીં. હું બધાને કહી દઉં કે જો નવા પત્તા લેવા હોય તો મેસવે રૂપિયા કાઢવા જોહે. કહી દઉં કોઈ ઘરમાંથી કાઢીને નહીં દે પૈસા, મેસમાંથી જ કાઢવાના. જો કોઈને સા પાણી પીવું હોય તો હું 5 રૂપિયા સા પાણી પીવડાવી દે. એ બધાને પોતાના દેવાના છે એ કહી દઉં.
હા આજ વખતે તો આ ભીમ 11 ને હાથમ આઠમમાં આપણે ધોમ ધોકા રમવું હો. હા રમવાનું જોઈ ને હવે ચાલુ કરું ને અટાણે વાતો હું કરો કઈ ચાલુ કરવું તમારે નક્કીમાં રમવાના બધાયને હું નિયમ તો કહી દઉં નકો પાછા બાઈક છે એ હું છે આ બધુંય એ પત્તા રમીએ અમે પત્તાનો દીકરો થામાની આગળ એક બુહટ મૂકીને હું છે આ બધુંય ઘડીક કામ મંદિરે ગઈ તો બધાય ભેગા થઈ ગયા અહીં કઈ અડો છે પત્તે રમવા નથી તમે પત્તે રમો એટલે એહી વરહની તુંય ઘલટી હમસતી ન હું તો બા મંદિરે વાટ જોઈ જોઈને થાકી કે સત્સંગમાં આવી છે લે ને તું એ જુગાર રમવા બેહી ગઈ હરમ ન થાવતી તને એ નક્કી તને કહું તું હાંભરે નક્કી એટલે તને હરમ નો આવી ને એવું હોરહ છે આ જીરીક વિચાર તો કર તું એ પૂગી ગયો રમવા એ ડોહા તારે તો હવે ઉપર જવાની ઉંમરે તું આ જુગાર રમે તને હરમ ને થાવતી કઈ એ પણ આજે 11 છે એ 11 હોય ને તો ઘેર જઈને ગરાફાઓ ખાઈ જા જા તી હું એમ કહું કે તમારા બધાયના ઘર ક્યાંય તેલ લેવા કે ગયા કે મૂકી આવ્યા તમે આ મારું ઘર જ જઈડ્યું તમને ભામ ભેગી કરવા હાટું હા આ બધી ભામ મારા ઘેર હું કરવા ભેગી થઈ તી એ છોકરીમાં તમે જ કીધું તું રમવાનું કોને કીધું તું એ તમે બીજું કોણ હોય એ ડોહા તને કોને કીધું એ તે એ નક્કી તને કિને કીધું તમે બીજું કોણ હું તો સત્સંગમાં જાવતી હતી મંદિરે પણ તારા લીધે મારે અહીં આવવું પડ્યું એ લાલ છટિયા તને કિને કીધું તને કિને કીધું એક્શન વાળી તમે કીધું બીજી કોને કીધું અરે એમ નત કેતી આઈ મારે ઘેર રમવાનું કોને કીધું ભૂતના પેટનાવ આ તમારી બહુ સોનું છે એ તને કહું ઊભી થા તો એ લીતું ઊભી ન થાવે બધાય પણ આ એક ગેમ ચાલુ છે અમારી મારે 3 તીડા આવ્યા તા પણ આમ ઊભી ન થાની ન કાગડી તારા 3 તીડા હું કાઢી દે હું કરો આ બધા અમારા પૈસા છે કોઈને છે ને કોઈ રૂપિયો મળશે નહીં આ કોને કીધું તો તી રમવા આવજો તમે ત્યાં આવ્યા એલી આ બધાને તે રમવાનું કીધું તો અહીં તું મારી સામે આવતો સામે આવીને જવાબ દે હાલ તો એ હા મમ્મીજી કાતી બા તમે મને નતું કીધું કાલે કે તું બધાને કહે છે કે આપણે હાઈજે જુગાર રમવાનો છે એ ભૂલકણના પેટની મેં તને એમ કીધું તું કે તું કાલ ગામમાં જાને કોઈ સામે મળે ને જુગારની વાત કરે ને તો કઈ બોલતી નહીં આપણા ઘરમાં જુગાર રમાતો નથી એમ મેં કીધું તું હું તો ભૂલી ગઈ બા એ ભૂલકણના પેટની ભૂલી તું નત ગઈ ભૂલી હું ગઈ ત્યાંની વાત માની ને તારું શક પણ કર્યું વાગ બધોય આ ડોહાનો છે કુંડાણા ઇનિયસ કર્યા કા હું કા આ ગલકુ બટકાવી દીધું જોની આ તારા ભાઈ જો આ અમને અર્ધું બુદ્ધિ વાળું ગલકુ બટકાવી દીધું હવે તારા ભાઈ કરાવી તો તારા ભાઈ બટકાવ્યું ગમે એમ તોય તારો ભાઈ નહીં હાથી એમાં શું થઈ ગયું આમાં શું વાંધો છે આનો એક પગ નથી કામ સેને આનો એક હાથ નથી સેને ઈએ છે આને એક કાન નથી હા સેને આને એક નાનું મગજ નથી એ સેને ઈ થોડું ઓછું છે એટલે તો ભૂલી જાય ગલકુ બટકાવી દીધું જો આ સમાજમાં તારો 1% વેલ્યુ નથી આ ગામમાંથી તારા ગોગાને કોઈ દેતું નતું એમાં મારા ભાઈએ કરાવી દીધું એમાં હવે મારા ભાઈનો ને મારો હું વાગતી તું મને કેવા બેઠી ભેગું કરવાને બદલે આ નોખું થાય એવું કર્યું તે ઈ તારો વાક લે આ દુનિયાનો નિયમ તો જો સારું થાય તો કે અમારા ભાગ્યે જ થયું હા ને ખરાબ થાય તો એમ કે અમારા જેવાને કે લે ગલકું બટકાવી દીધું શું કરવું આ દુનિયાને ક્યાંય પુગાતું નથી આમાં સારું કરીએ તોય મરો ને ન કરીએ તોય મરો જો તમને અમારો વિડિયો ગમ્યો હોય તો અમારી શેર કરો એન્ડ સબસ્ક્રાઇબ કરો થેન્ક યુ મિત્રો તમે પણ ધ્યાન રાખજો કોઈનું સારું કરજો ખરાબ તો કરતા જ નહીં અને કોઈને ગલકું બટકાવતા નહીં